મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમ પ્રભુ મંગળમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ. આપણે આઠમું અનર્થદંડ વીરમણ વ્રતનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે ગઈકાલે શું જોયું હતું? આપણે દૂર ધ્યાનના બે પ્રકાર જોયા. બે પ્રકારોમાંથી ફર્સ્ટ પ્રકાર એ સ્ટાર્ટ કર્યું હતું આર્ત ધ્યાન. આર્ત ધ્યાનના પણ આપણે ચાર પ્રકારો આપણે સ્ટાર્ટ કર્યા છે. એમાં પહેલું હતું અનિષ્ટ વિયોગ્યચ્છાર્થ ધ્યાન, બીજું હતું ઈષ્ટ અવિયોગ્યચ્છાર્થ ધ્યાન અને ત્રીજું આપણે જોયું હતું ચિંતા, ત્રીજો પ્રકાર આર્ત ધ્યાનનું. તો એમાં આપણે શું જોયું હતું કે ચિંતા એટલે શું કે જ્યારે પણ આપણને કોઈ રોગ કે કષ્ટ કે પ્રોબ્લેમ્સ, ભલે તે સોશિયલ લાઈફ ના હોય, ફેમિલી લાઈફ ના હોય કે બિઝનેસ લાઈફ ના હોય, કોઈ પણ પ્રોબ્લેમ્સ આપણને આવે એમાં, તો ત્યારે આપણે વિચાર કરીએ કે આપણે આ તકલીફ ક્યારે સોલ્વ થશે, આ પ્રોબ્લેમ્સ ક્યારે જતા રહેશે, આટલા વર્ષો સુધી મને તકલીફ હું વેઠી રહ્યો છું, હજી વધારે કે હજી કેટલા વર્ષો સુધી મને આ બધું વેઠવવો પડશે, અથવા તો આ શરીરમાં જે ઉપજેલું રોગ છે તો તે એ ક્યારે મટી જશે, ક્યારે હું સાજો થઈશ, અથવા તો ઓફિસમાં મારી સાથે જે આ સિનિયર્સ છે કે બીજા જે કલીગ્સ છે તો તેઓ શું આ બધું કરી રહ્યા છે, મારા સાથે દુર્વ્યવહાર એ બધું શા માટે કરે છે, મને આગળ વધવા માટે પણ એ આપતા નથી, કેટલું બધું પોલિટિક્સ કરે છે આ લોકો. અને આ પ્રોબ્લેમ્સ નું હું નિવારણ કરવા માટે પછી શું કરવાનું, પછી કોન્સ્ટન્ટલી મનમાં એના સોલ્યુશન્સ કે ઉપાયો વિચારતા રહેવાનું. આ બધું ચિંતાના જ આ ભાગ છે, સ્વરૂપ છે ચિંતાનું. શું છે આ બધું પ્રોબ્લેમ્સ વિચારતા રહેવાનું અને પછી એના જે ઉપાયો છે તો એના સોલ્યુશન્સ એ પણ વિચારતા રહેવાનું કે હવે હું આ કરીશ ને તે કરીશ આ બધા જે પ્રોબ્લેમ્સ છે એનું નિવારણ કરવા માટે. તો આ બધી જે વિચારણાની જે પરંપરા છે તો તે અશુભ ધ્યાન છે અને તેને આર્ત ધ્યાન કહેવાય છે. ચિંતા આર્ત ધ્યાન. તેનાથી કંઈ પણ આપણા કઈ કર્મો ક્ષય થઈને આપણી પ્રોબ્લેમ્સ તે મટી જવાની નથી કંઈ પણ. બરાબર, આવી ચિંતાઓ કરવાથી કઈ થયું છે કોઈનું આજ સુધી કઈ ભલું થયું નથી. જેવું હતું તેવું જ તેવી સિચ્યુએશન રહેલી છે. ચિંતા કરવાથી કોઈના પ્રોબ્લેમ્સ મટી નથી જતા, પણ શું થાય છે ચિંતાથી તો હજી વધારે શારીરિક પ્રોબ્લેમ્સ તો થાય જ છે, પણ નવા નવા કર્મોનો બંધ થતો જ જાય છે. માટે આપણને બધી પ્રકારની ચિંતાઓ થી મુક્ત જીવન જીવવું જોઈએ, પ્રેઝન્ટના સમયમાં જીવવું જોઈએ. જે આવશે તે હું સંભાવે સહી લઈશ એવા પ્રકારની આપણામાં એક એવું હિંમત હોવું જોઈએ, એક એવા પ્રકારની તૈયારી હોવી જોઈએ કે ભલે જેવું હશે, જે થાય છે તે થવા દો ને, એ બધું કર્મના કારણે થાય છે. એ પણ જયારે કર્મની આ જેટલી સ્થિતિ હશે, જ્યાર સુધી આ કર્મો ચોંટાયેલા હશે ત્યાર સુધી મને ભોગવવું પડશે. જયારે કર્મોનો ક્ષય થઈ જશે તો ત્યારે એ બધી પ્રોબ્લેમ્સ પણ એ પણ ચાલી જશે. એટલે જેવું છે તેવું રહેવાનું, એટલે તેમાં એ આપણને પ્રેઝન્ટ સેકન્ડમાં એ જીવવાનું જોઈએ. એ બધી વિચારો ચિંતાઓ એ બધું કરવું ના જોઈએ. બરાબર, આ છે ચિંતા. પછી આપણે શું જોયું હતું, પૂર્વના જે ભોગવેલા જે ભોગો હોય એમના સ્મરણ કરતા રહેવાનું બેસી બેસીને. તો આ પણ નકામી ક્રિયા છે, બિનજરૂરીની છે. એટલા માટે આ પણ અનર્થ દંડમાં આવે છે. ચિંતા પણ અનર્થ દંડ છે. બરાબર, બિનજરૂરીની આવી પ્રવૃત્તિ છે કે જેના કારણે નિષ્કારણે કર્મોનું બંધ થતું જાય અને પછી આપણો આત્મા દંડાશે. પછી બરાબર ખરાબ એવી સજા એને પ્રાપ્ત થશે. આવું આ અનર્થ દંડકારી છે. જે પણ ઓલ્ડ મેમરીઝને યાદ કરી આપના જે અપાવનારી જે છે ને એ વસ્તુઓ ફોટોગ્રાફ્સ જેવી અથવા તો સોવિનિયર્સ હોય, આપણે સોવિનિયર્સ કલેક્ટ કર્યા હોય તો મેન તો શું કરવું જોઈએ, આ સોવિનિયર્સ વગેરે કલેક્ટ કરવા પણ ના જોઈએ. આપણે સમજો કે મનાલી ગયા હોઈએ તો પછી લઈ આવ્યા હોય યાદગીરી માટે કોઈક વસ્તુ, પછી રાજસ્થાન ગયા હોય તો બીજું કંઈક લઈ આવ્યા હોય, પછી ઘરમાં એ બધું સજાવીને રાખીએ. પછી એ જોઈ જોઈને વસ્તુને જોઈ જોઈને બધું યાદ કરીએ, બધા પ્રસંગો પહેલાના પૂર્વ ભોગવેલા જે પણ ત્યાં જઈ જઈને જે પણ ભોગવ્યા હશું આપણે જે પણ, તો તે એ બધું આપણે પછી યાદ કરીને પછી શું થાય છે નિષ્કારણે કર્મનું બંધ થાય છે. અનુમોદના ભાવ આવી જાય છે કે એ વખતે શું મજા આવી હતી, કેટલું એન્જોય કર્યું હતું. એ બધું યાદ કરીને શું થાય છે નિષ્કારણે બિનજરૂરી પાપ કર્મોનું બંધ થાય છે. એટલા માટે આવા પ્રકારના ફોટોસ જો હોય તો એ બધા જોવા નહી બેસવું.
કે જે આપણે પહેલાના ભોગવેલા ભોગોનું સ્મરણ કરાવે. કારણ કે પહેલા તો પાપ તો બાંધ્યા જ હતા આ બધું કરતા ટાઈમ, પણ પાછો પાછો તે જ એવી વસ્તુઓનું જોઈ જોઈને આપણે યાદ, એવી વસ્તુ જોઈ જોઈને આપણે યાદ કરીએ પહેલાના કરેલા જે પણ પ્રવૃત્તિઓ હતી, પાપ પ્રવૃત્તિઓ, તો એની અનુમોદનાના ભાવો કરીએ તો પછી શું થાય, પાપો હજી ચીકણા થતા જાય ને. એટલે બિનજરૂરી વસ્તુઓની યાદગીરી માટે આપણને રાખવી જ ન જોઈએ ઘરે. એ બધું વસ્તુઓ રાખવી તે પણ અનર્થદંડ છે. વસ્તુઓને જોવી એ પણ અનર્થદંડ છે. આપણે પહેલા જોયું હતું અનર્થદંડમાં શું આવે છે, જે પણ બે, એક તો આજીવિકાર્થે અને બીજું ભોજન સંબંધી એટલે કે આહાર પાણી સંબંધી. આ બે જરૂરી વસ્તુઓ છે. એ બે જરૂરી વસ્તુઓ સિવાયની કોઈ પણ એક પણ એક્સ્ટ્રા વસ્તુ આપણે જે રાખીએ ને, અને બીજું ઓબ્વિયસલી કપડાં વગેરે જે પણ, એટલે બીજા જે પણ સામાન હોય ઘરમાં, એ જે એકદમ જરૂરી હોય, અનિવાર્ય હોય, તો એ બે અનિવાર્ય, એ જે પણ અનિવાર્ય વસ્તુ હોય એના સિવાય, અને બીજું પ્રવૃત્તિઓમાં આજીવિકા વાળી આજીવિકાર્થે કરનારી જે પ્રવૃત્તિ હોય, અને બીજું ભોજન, આહાર ભોજન સંબંધી પ્રવૃત્તિ હોય, તો આ બે એકદમ જરૂરિયાતની છે. એના કારણે આપણને પાપ કર્મોનું એ સેવન કરવું પડે છે. પણ આ વસ્તુઓ સિવાયની બીજી કોઈ પણ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો ને એવી વસ્તુઓનો પણ ત્યાગ કરવું, એ બધી બિનજરૂરી કહેવાય છે, અનર્થદંડકારી કહેવાય છે. બરાબર. એટલા માટે આવી વસ્તુઓ રાખવી જ ન જોઈએ ઘરે. એનાથી નિષ્કારણે પાપ કર્મોનું બંધ કરાવનારું આ એક શું છે, અનર્થદંડ છે. અને બીજું, આ તો એક એનો ભાગ થયું, એનું સ્વરૂપનું બીજું છે કે જે કોઈકની આવી એકદમ બહુ રિચ લાઈફ સ્ટાઈલ જીવતા હોય, કે લેવિશ લાઈફ સ્ટાઈલ, કે સ્ટાઇલિશ હોય, અથવા તો કોઈ હીરો હિરોઈન બહુ બ્યુટીફુલ હોય, અથવા તો કોઈ એકદમ રિચ હોય, રિદ્ધિ સમૃદ્ધિ વાળા હોય, તો એવા લોકો જે હોય, એવા પ્રકારના જીવન જીવનારા લોકોથી અંજાઈ ન જવું જોઈએ. અને તેમના જેવું આપણને પણ પ્રાપ્ત થાય, મને પણ પ્રાપ્ત થાય એના જેવું, એવા બધા પ્રકારના ઈચ્છા પણ રાખવી ન જોઈએ. એવા કોઈ પણ આપણે XYZ વ્યક્તિઓને આપણા રોલ મોડેલ્સ તો બનાવવા જ ન જોઈએ. બરાબર. કે એમના જેવા બનવા માટે આપણે ઈચ્છા પણ કરવી ના જોઈએ, જે પણ કોઈ દુરાચારી હોય. અને ન તો આવા પ્રકારના નિયાણા બાંધવા જોઈએ કે પછી આપણને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ દુર્ગતિ આપણને એ પ્રાપ્ત કરાવી નાખે. અને એટલા માટે આપણને સમજી વિચારીને કરવું, આવી પ્રકારની ઈચ્છાઓ રાખવી જ ના જોઈએ. જેટલું સિમ્પલ જીવન હોય એટલું સિમ્પલ જીવન જીવવાનું. બીજા જેવી લાઈફ શા માટે જોઈએ છે આપણને? એમણે પોતપોતાના કર્મના અનુસારે મળી હશે, અને એ પણ એને જો પણ સામગ્રી મળી છે, વિચારો એક સામગ્રી કઈ છે? જે પણ આજે જે પણ હીરો હિરોઈન્સને જે પણ ગાડી બંગલા પૈસા મળ્યા છે, અથવા તો જે મોટમોટા બિઝનેસમેન છે, એમના પાસે જે પણ સામગ્રીઓ મળેલી છે, તો ક્યારેક વિચાર્યું છે કે કેવા પ્રકારની સામગ્રીઓ છે? વિચાર્યું છે? અને આપણા પાસે સામગ્રી કેવી છે? તો એમની સામગ્રી કેવી કહી શકાય છે કે જે પાપાનું બંધી પુણ્ય વાળી સામગ્રી છે. એટલે એવી એટલે જે પુણ્યના કારણે જે સામગ્રી એવી મળી છે કે જે આગળ એ વપરાશ એનું કરશે, પછી પાપ નો અનુબંધ કરાવશે, એવું જ તો કરે છે ને એ લોકો. તો એવી સામગ્રી જે છે, પાપાનું બંધી પુણ્ય વાળી જે સામગ્રી છે, તો એવી સામગ્રી ની અનુમોદના આપણને કરવી જોઈએ કે નહીં, આ પણ વિચારવા જેવું પ્રશ્ન છે. આ ક્યારે વિચાર્યું છે આવું પોઈન્ટ? નહી વિચાર્યું તો હવેથી વિચારજો કે એ લોકોની સામગ્રી કેવી છે. તો એની એવી સામગ્રીનું અનુમોદના પણ આપણને કરવી ના જોઈએ ને. આપણા પાસે જે પણ સામગ્રી હોય તે એનાથી તો સારી જ કહેવાય ને. એટલીસ્ટ આપણે આપણી જે સામગ્રીઓ, એટલે જે પણ ધર્મ આરાધના માટે જે સામગ્રીઓ વાપરતા હોય, એટલે કે જે પણ પૈસા વગેરે પ્રાપ્ત થયા હોય, તો એને પછી ધર્મ કાર્યમાં લગાડવાનું મન થાય. અથવા તો જે આહાર વાપર્યું, તો આહાર વાપરતા ટાઈમ પણ આપણને શું યાદ આવે કે આહાર હું બરાબર વાપરી લઉં, આવતીકાલે મને તપ કરવાનું છે, આવતીકાલે ઉપવાસ કરવાનો છે. તો એવા વિચારોથી જો આપણે આહાર વાપરીએ, એટલે જે આહાર વાપરતા ટાઈમ એવા પ્રકારના વિચારો પણ કરાવે કે આહાર હું શા માટે વાપરું છું, આવતીકાલે મને ઉપવાસ કરવાનો છે, એના માટે હું શક્તિ માટે, એના માટે હું કરી લઉં થોડુંક બરાબર આહાર. તો એવા પ્રકારનું જે ભોજન પણ જે એવા પ્રકારના વિચારો ઉત્પન્ન કરાવે છે,
તો એ પણ સારું જ સામગ્રી વાળું હશે ને, એટલે પુણ્યાનુબંધી પુણ્ય ટાઈપનું સામગ્રી હોઈ શકે છે. એટલે જો આપણને બીજા જે પણ દુરાચાર્યો હોય એમની જે પુણ્યની જે સામગ્રી હોય એની અનુમોદના ક્યારે કરવી ના જોઈએ. તો એવા પ્રકારની જે એમની સામગ્રીની ઈચ્છા પણ રાખવી જોઈએ કે મને પણ મળે, કારણ કે એમની કેવી હોય છે, હોઈ શકે છે પાપાનું બંધી પુણ્ય વાળી સામગ્રી હોઈ શકે છે. બરાબર ને? એટલે એ ધ્યાન રાખવાનું. પછી બીજું પોઈન્ટ કે આપણને શું કહ્યું છે કે નિયાણા બાંધવા ન જોઈએ કોઈ પ્રકારના. બરાબર? એમાં સેકન્ડ પાર્ટમાં શું આવે છે આમાં કે નિયાણા પણ બાંધવા ન જોઈએ. આપણા જે પણ ધર્મનું જે પણ કરેલું જે ધાર્મિક કાર્ય હોય કે પુણ્ય જે પણ કરેલું હોય, તપત્યાગ, વ્રત પચખાણ, એના ફળરૂપે ક્યારે પણ કોઈ પ્રકારની આપણને ઈચ્છા એટલે ઇન્દ્રપણું મળે, દેવપણું મળે મને આવતા ભાવમાં, અથવા તો એવી શક્તિ મળે કે એના કોઈક જેવું રૂપ મળે, કોઈક આપણા બેડ રોલ મોડલ્સ રાખ્યા હોય એમના જેવું મને કંઈક મળે, એવા પ્રકારના નિયાણો ક્યારે બાંધવા ન જોઈએ. કારણ કે એ શું કરે છે, દુર્ગતિની પરંપરા સર્જાવીને આપી દે છે આપણને. છતાં પણ આપણે ગઈકાલે શું કહ્યું હતું કે એક ટ્વિસ્ટ છે આમાં પણ. આપણે નિયાણા હોય એ કરી શકીએ, પણ એ કેવા નિયાણા? આપણે જય વિહરાય સૂત્રમાં શું કરી રહ્યા છીએ? 13 માંગણીઓ કરીએ છીએ ને. જય વિહરાય સૂત્રમાં શું હોય છે? 13 પ્રકારની માંગણીઓ રહેલી હોય છે. અને એમાં પણ આપણે શું કહીએ છીએ? વારી જય જય વિનિયાણ બંધણમ વિયરાય. આવી રીતે કહી રહ્યા છીએ ને કે આપના એટલે પ્રભુએ શું કર્યું છે? નિયાણાનું બંધ કરવાનું માટે એ વર્જિત છે શાસ્ત્રમાં. છતાં પણ શું કહે છે આગળ? વારી જય જય વિનિયાણમ બંધણમ વિયરાય તુહ સમય તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલણાણમ. એવી રીતે કહીએ છીએ ને. એટલે એમાં શું છે કે ધર્મની સામે એમ તો ફળ માંગવાનું એ વર્જિત છે. છતાં પણ હું માંગુ છું કે મને આપના વચનો અને આપની વચનો એટલે કે જીન શાસન તે અને આપના ચરણોની સેવા મને ભવો ભવ સુધી મળતી રહે. એટલે એવા પ્રકારનું આપણે ધર્મનું ફળ માંગીએ તો એ માંગી શકાય છે. બરાબર? એટલે વિચારવા જેવું છે કે આપણે કેવા પ્રકારનું ફળ માંગી રહ્યા છીએ. આપણે જો એવા પ્રકારનો ભવોભવ મળતો રહે, પ્રભુનું જે જીન શાસન છે, પ્રભુના વચનો એ આપણને લભ્ય બને ભવો ભવ સુધી, તો એવું માંગી શકાય છે. તો એવી માંગણી તો કરવી જોઈએ. એવી માંગણી કરશું તો આપણને સાચે સદગતિની પરંપરા આગળ આપણે પ્રાપ્ત થતી જશે. અને એ અંતે મોક્ષ પ્રાપ્ત કરાવનારી થશે. તે ધ્યાન રાખવાનું. બરાબર? એટલે નિયાણા તો વર્જિત છે આપણા જીન શાસનમાં. નિયાણા બાંધવાના પણ કેવા નિયાણા? જે એવા પૌદ્ગલિક સામગ્રીઓ છે, સુખ સંપત્તિ છે, એના નિયાણા બાંધવા એટલે એ વર્જિત છે. અથવા તો કોઈકને મારનારો બનવાનો, જેમ કે ગુણસેન અગ્નિશર્મા નું એક્ઝામ્પલ હતું. જે અગ્નિશર્મા માંગે છે કે હું ગુણસેન છે ને ભવ ભવ મારનારું બનું મારા આ તપ ત્યાગના પ્રભાવથી, તો એવા પણ નિયાણા બાંધવા ન જોઈએ. એટલે બાંધવા તો કેવા બાંધવા કે પ્રભુનું જીન શાસન ભવ ભવ મળતું જાય. જૈન ધર્મ મળે, મને પ્રભુ મળે, સાધુ સાધ્વીજી ભગવંતો એ પણ મને લભ્ય બને. તો એવા પ્રકારની માંગણી કરવાની. બરાબર? પછી આપણે અમુક એક્ઝામ્પલ્સ પણ જોયા હતા કે જે આર્ત ધ્યાનના કારણે મનુષ્ય ભાવ જે અહીંયા જે ગુમાવી બેઠા, કોના કારણે? આર્ત ધ્યાન કરવાના કારણે મનુષ્ય ભાવ ગુમાવી બેઠા અને તિર્યંચ ગતિમાં એમણે જન્મ પ્રાપ્ત કર્યું. બરાબર? એટલા માટે આ એક્ઝામ્પલ્સ થી પણ સાવધાન બનીને આર્ત ધ્યાન કરવાનું છોડવાનું છે આપણને. અને પછી શું કરવાનું છે? કાઉન્ટર થિંકિંગ કરવાનું, પ્રેક્ટિસ કરવાનું. જ્યારે પણ આપણને આવું આવતું હોય ને, આર્ત ધ્યાન ના વિચારો આવતા હોય, તો શું કરવાનું? કાઉન્ટર થિંકિંગ કરવાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવાની ત્યાં જ. અને પછી બીજું સોલ્યુશન પણ બધાએ સ્ટાર્ટ તો કર્યું જ હશે હોપફુલી. આપણે શું કહ્યું હતું કે આપણને આપણી માન્યતા ચેન્જ કરવાની છે. કે કઈ માન્યતા? કે આ જે શરીર છે અને વસ્તુ છે તો તે આપણી છે. તો એ માન્યતા આપણને ચેન્જ કરવા માટે આપણને બોલવામાં ફેરફાર કરવાનું છે. આપણને આપણા બોલવાના જે સેન્ટેન્સ વાક્ય પ્રયોગો છે એમાંથી મારું શરીર, મારી વસ્તુ, એ બધા પ્રકારનું મારો અને મારી આ વર્ડ્સ એ હટાવી દેવાનું છે.
અને ઇન્ટરનલી જો આપણે ફીલ નહીં કરશું ને, મારાપણાનું ફીલ અંદરથી ન હશે ને, તો પછી મોઢામાંથી પણ આ વસ્તુ, આ મારા અને મારી વસ્તુ, મારું શરીર, એ પણ બોલાશે નહીં. પણ પહેલા આપણે બોલવાનું ટ્રાય કરશું તો પછી ઉપયોગમાં રહીશું અંદરથી, પછી એ મારાપણાની ફિલિંગ ઓછી થશે, પછી ઓટોમેટિકલી વાક્ય પ્રયોગ થશે. એટલે ઇટ વર્ક્સ ટુ વેઝ. બરાબર. એટલે આપણે પહેલા બોલવાનું પણ સમજી વિચારીને યાદ કરીને બોલવાનું કે આ તો મારો નથી, શા માટે હું મારો વસ્તુ, મારી વસ્તુ, મારો શરીર, મારો મોઢો, મારા હાથ પગ, મારો શા માટે કરું છું. એમાં જ આસક્તિ રહી જશે તો પછી શું થશે? બીજો નવો નવો શરીર મળતો જશે અને આપણને તો અશરીરી બનવાનું છે. તો શરીર ઉપર મમતા શા માટે કરવાની? એવા પ્રકારનું આપણને પ્રેક્ટિસ કરતા રહેવાનું છે આ સમજણના ભાવમાં. બરાબર. અને વિચારો કે જો સમજો કે આપણા પાસે કોઈ પણ રહેલી વસ્તુ હોય, તો તે વસ્તુ જો ચોરાઈ જાય, જેમ કે પૈસા હોય કે પ્રોપર્ટી, કાર, મોબાઈલ, કંઈ પણ હોય, તો બે પ્રકારે તેને વોસીરાવવાનું પચખાણ લઈ શકાય છે. એવી રીતે લઈ શકાય છે, હાથ જોડીને એવી રીતે પણ લઈ શકાય છે કે મને આ વસ્તુ નહીં મળશે ત્યાર સુધી હું વોસીરાવું છું, અને જો જરૂરિયાત મને, અને જો પાછી મળશે ત્યારે મને ખૂબ જરૂરિયાત હશે એનું, એ વસ્તુની, તો પછી તો જ હું વાપરીશ, નહીં તો ત્યાગ. એવા પ્રકારે પણ લઈ શકાય છે. હાથ જોડીને પચખાણ રૂપે 3 વાર વોસીરે પણ કહી શકાય છે. એવી રીતે લઈ શકાય છે. અથવા તો બીજું પ્રકારે એમ પણ કહી શકાય છે કે મને પાછી પણ મળી જશે તો પણ હું વોસીરાવું છું. તો આવી રીતે આપણું શું કરવાનું? દૃઢતાપૂર્વક, એટલે કે સત્વ ફોરવીને આવી રીતે પણ કરી શકાય કે પાછી મળી જશે ને તો પણ હું લઈશ નહીં, સ્વીકારીશ નહીં અને દાન આપી દઈશ. તો આવી રીતે પણ આપણે જો પચખાણ લઈ લઈએ તો પછી પાછું પણ મળી જશે, તો વાપરવાનું ત્યાગ કરવાનું પછી. એટલે આવા પ્રકારનું આપણને સત્વ આપણામાં ફોરવવું જોઈએ. બરાબર. તો આવી રીતે કોઈ પણ રીતે પચખાણો લઈ શકાય છે. જેમ કે આપણે અનર્થ સૂત્રમાં આપણે શું કરીએ છીએ? કૌશગમાં, અનર્થ સૂત્રમાં આપણે શું કહીએ છીએ કે કૌશગ માટેના આધારો, એટલે કે છૂટ રાખીએ છીએ ને, એટલે કે મન, વચન, કાયાને આપણે પછી વોસીરાવીએ છીએ અમુક છૂટો રાખીને, એટલે કે આધાર રાખીને, કે અગ્નિ આવશે કે સર્પ આવશે કે બગાસો આવશે તો પણ મારું આ કૌશગ એ ભાંગશે નહીં. પણ જ્યારે હું નમો અરિહંતાણમ કહીને પારીશ તો ત્યારે પછી આ કૌશક એ પારીશ, એટલે એ પરાશે. એવી રીતે આપણે લઈએ છીએ ને, એમાં પણ એવા પ્રકારનું આપણે ધારણા કરી રહ્યા છીએ. બરાબર. અને જે આ કૌશગનું સમય છે તો ત્યાર સુધી આ 3 યોગ છે, મન, વચન, કાયના, એના એ 3 યોગનું હું ત્યાગ કરું છું, તે મારા નથી. અને નમો અરિહંતાણમ કહીશ તો ત્યારે પછી હું પારી શકીશ અને પછી યોગ દ્વારા પ્રવૃત્તિઓ કરી શકીશ. એવા પ્રકારનું આપણે અહીંયા ધારણા કરી રહ્યા છીએ. પછી બીજું છે આ રાત્રિનું જે પચખાણ છે, આહાર શરીર ઉપરથી પચકું પાપડહાર, આ જે પચખાણ છે એમાં પણ આપણે શું કહીએ છીએ? મરણ આવે તો વોસીરે, જીવવું તો આગાર. એટલે એમાં પણ આપણે શું કહીએ છીએ કે મરણ, રાત્રિમાં મરણ એટલે ઊંઘમાં જ મરણ પામીશ તો બધું મેં બધું ઓસીરાવી દીધું છે તો બધું ત્યાગ, પણ જીવ તો ઉઠી જઈશ તો બધું વાપરી શકીશ. એવી રીતે આપણે કહીએ છીએ ને કન્ડિશન વાળું. તો એટલે તેવી જ રીતે આપણે જે પણ ચોરાયેલી વસ્તુ હોય તો એના માટે એમ ધારી શકીએ છીએ પચખાણ રૂપે કે મળશે મને તો પાછું મળશે મને, તો ત્યાર સુધી, જ્યાર સુધી પાછું નહીં મળશે ત્યાર સુધી એ ત્યાગ છે. અને જો મને પાછી મળશે વસ્તુ અને જો એની ખૂબ જરૂર રહેલી હશે તો જ હું વાપરીશ, નહીં તો એને હું વાપરીશ નહીં. દાન વગેરે આપી દઈશ, કોઈ બીજા કોઈ જરૂરતમંદ હોય એને આપી દઈશ, અથવા તો ઘરવાળાને પણ આપી દઈશ. એટલે આવી રીતે પણ આપણે વિચારી શકીએ છીએ. બરાબર. અથવા તો આપણે પાછી મળી પણ જશે ને તો પણ મારું ત્યાગ છે, વાપરીશ જ નહીં, આ મારી છે જ નહીં, હવે દાન આપી દઈશ બસ. એવા પ્રકારે પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર. બીજું અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પાસ્ટમાં જે ઘરના વ્યક્તિથી ખરાબ વ્યવહાર થયું હોય એ ભૂલાતું નથી, તો શું વિચારવાનું? આપણને જ વિચારવાનું કે એ પણ એમનાથી જે પણ દુર્વ્યવહાર થયું હશે, ખરાબ વ્યવહાર થયું હશે, તો એમનું જે કર્મ ઉદય થયું હશે એના કારણે એમની એવી બુદ્ધિ, એવી પ્રગતિ હશે કે એમણે
એમને આપણા સાથે ખરાબ વ્યવહાર કરવાનું મન થયું, અથવા તો આપણા પાપ કર્મોનું એવું ઉદય રહેલું હશે કે જેના કારણે એ નિમિત્ત બન્યા છે, માત્ર નિમિત્ત માત્ર બન્યા છે, અને એમનાથી આવું થઈ ગયું છે. નિમિત્ત બન્યા છે એટલે કર્મો કોઈ પણ રૂપે આવશે આપણા પાસે, યાદ રાખવાનું. કર્મો આપણા પોતાના જ ઘરવાળા બનીને આવશે નિમિત્ત રૂપે, એટલે નિમિત્તની વાત છે કે કર્મો આપણા પોતાના જ જે એકદમ ખાસ એકદમ બાજુના જે સગા બનીને પણ આવશે, એમના રૂપમાં આવી શકશે, અથવા તો બિઝનેસમાં કે ઓફિસમાં, અથવા તો પાડોશી ના રૂપે આવશે, અથવા તો કોઈક હિંસક પ્રાણીના રૂપે આવી શકશે. કર્મો કોઈ પણ રૂપ લઈને આવી શકશે, એટલે એની તો તૈયારી રાખવાની જ. બરાબર, કંઈ પણ થઈ શકશે, કારણ કે આપણે પોતે જ બાંધેલા એવા કર્મો છે કે જે એનું જે અબાધા કાળ છે એ થઈ ગયા બાદ, એ પાસ ઓન થઈ ગયા બાદ ઉદય કાળ જયારે આવશે, તો તે ઉદયમાં તો કોઈ પણ રૂપે આવી શકશે, નિમિત્ત રૂપે. તો પછી એના માટે એવું જ પહેલાથી માઇન્ડમાં રેડી હોય ને કે આ જે થઈ રહ્યું છે એ બધું એક કર્મનો ખેલ છે. આખો સંસાર કર્મના જે જે પણ શરીરી જે પણ છે ને, શરીરી જીવો, એ બધાને કર્મો નચાવી રહ્યા છે. બધા જીવો કેવા છે? સંસારી જીવો કર્મ વશ છે, અને કેવા છે? મિથ્યા, જે મોહનીય કર્મ, એ બધાને મૂંઝાવી રહ્યો છે, ભમાડી રહ્યો છે, ભ્રમણા કરી રહ્યો છે. એના કારણે તેઓ કશાયોનું સેવન તો કરશે જ. જ્યારે પણ એમનું ઉદય આવશે તો ત્યારે કશાયોનું સેવન કરશે, અને આપણા સાથે દુર્વ્યવહાર કે કશાયો આપણા ઉપર ક્રોધમાન એનો ક્યારે આવું પ્રકારનો દુર્વ્યવહાર કરશે કે જ્યારે આપણા પોતાના કર્મ ઉદયમાં આવેલા હશે, તો ત્યારે એ નિમિત્ત રૂપે બનીને એમની આવી બુદ્ધિ થઈ હશે, કારણ કે એમના પણ ઉદય થયું હશે મોહનીય કર્મનું, બંનેનું થયું છે. એટલા માટે આવી સિચ્યુએશનનું સર્જન થયું છે એવું પહેલાથી જ માઇન્ડમાં રાખવાનું. તો પછી આપણને પછી આવું કંઈક ખોટું પણ લાગે નહીં, અને એ વ્યક્તિ ઉપર દુર્ભાવ પણ પછી પ્રગટે જ નહીં ને. કારણ કે નિમિત્ત ઉપર શું, શા માટે કરવાનું? મેઇન તો કોણ વિલન છે, મેઇન બોસ કોણ નચાવી રહ્યો છે? તો કર્મ છે. અને એ પણ માત્ર સામે વાળાનો નહીં, આપણા પોતાનું જ. સામેવાળાની જે કર્મનું જે છે એનું અકાઉન્ટમાં આપણને તાકઝાક નહીં કરવાની, પણ માત્ર પોતાનું જે કર્મનું અકાઉન્ટ છે બસ ત્યાં જ ધ્યાન આપવાનું. બરાબર. તો પછી આપણને જો એક વાત યાદ રાખવાની છે, શ્વાન હોય ને તો એ શું કરે? જે એને પથ્થર મારે ને, તો પથ્થરને એ જઈને બટકા ભરતો જાય. એટલે કોણે પથ્થર ફેંક્યું છે એને મારવા માટે, તો એને એના ઉપર એ પછી આ નહીં કરે. એને જોતો નથી કે કોણે એને પથ્થર માર્યું, પથ્થર મારનાર વ્યક્તિ કોણ છે એ નથી જોતો, પણ શું કરે છે? જે પથ્થર હોય છે ને એને બટકો ભરતો જાય છે. તો આપણને એવું નહીં બનવાનું. બરાબર. આપણને ચાલાક બનવાનું, સિંહ જેવું બનવાનું. કે સિંહ જે હોય છે ને, તો એ પથ્થરને નહીં, પણ એ જોઈ કે એને શિકારી કોણ છે, કોણે માર્યું છે, કોણે એના ઉપર આ કર્યું છે, એ ડિરેક્શન જોએ કે કયા ડિરેક્શન માંથી પથ્થર આવ્યો છે. પછી ત્યાં જોઈ કે કોણ ફેંકે છે, પછી ત્યાંથી બરાબર ગર્જના કરે કે ત્યાંથી જે ડરી જાય ને ભાગી જાય. એટલા માટે આપણને શું કરવાનું? જે કર્મ છે એ મેન વિલન છે, એના ઉપર આપણને શું કરવાનું? અટેક કરવાનું. કેવી રીતે? કર્મ પોતાની કર્મોની નિર્જરા કરીને. જે નિમિત્ત બિચારા છે એમણે શું કર્યું છે? એમને તો શું, આપણને એવું છતાં પણ, એટલે એવું દુર્ભાવ તો આવવું જ ન જોઈએ. એના માટે જો આવી ગયું હોય આપણાથી, તો મિચ્છામી ડુક્કડમ એમની સાથે મિચ્છામી ડુક્કડમ એવી રીતે માફી માંગી લેવાની, અને મનમાં પ્રાયશ્ચિત રૂપે એવા પ્રકારના પ્રાયશ્ચિત વાળા ભાવો ભાવી લેવાના કે આવા પ્રકારના દુર્ભાવો આ વ્યક્તિ માટે આવી ગયા છે. બરાબર. અને પોતાના જે કર્મો છે ને, જેના કારણે આ બધું થયું છે, એ બધું ખપાવવા માટે પ્રયત્નો કરતા રહેવાનું. બરાબર. અને યાદ રાખવાનું કે આ બધું જે થઈ રહ્યું છે મારી એક પરીક્ષા છે. આ બધી પરીક્ષા ચાલી રહી છે, એમાં હું રિએક્શન્સ કેવા આપું છું તે જ મારી પરીક્ષા છે. અને જો બરાબર આપણે રિએક્શન્સ આપ્યા ને, તો સમજી લેવાનું કે આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા. એટલે બરાબર રિએક્શન્સ એટલે શું? કે કોઈક દુર્વ્યવહાર કરે છતાં પણ આપણે સંભાવે રહ્યા, અને આપણે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં નહીં ચડી ગયા, તો સમજી લેવાનું કે આપણે પાસ થઈ ગયા. પણ જો પરીક્ષા આવી, આવું પ્રકારનું દુર્વ્યવહાર થયું છતાં પણ આપણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ચડી ગયા, સામેવાળા વ્યક્તિ માટે આવા પ્રકારના
હવે આવવાનું છે, રૌદ્ર ધ્યાનમાં આવવાનું છે, કેવા કેવા વિચારણાઓ ચાલતી હોય છે સામેવાળા વ્યક્તિઓ માટે. તો આવા પ્રકારનું જો આપણે ચડી ગયા આવા પરિણામોમાં, તો પછી આપણી દુર્ગતિ થઈ જશે ને. સામેવાળા વ્યક્તિને શું થવાનું છે, એ પોતાનું જે પણ લખી રહ્યો છે પોતે, બરાબર, આગળનું જે પણ છે એનું ભાવ ને વગેરે એ પોતે લખી રહ્યો છે, પણ આપણે અનર્થદંડ છે આપણા માટે, કારણ કે બિનજરૂરી છે. અને નિષ્કારણે આપણે આવા બધા પ્રકારના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરીને પોતાના આત્માને દંડાવી રહ્યા છે. નિષ્કારણની આ બધું બિનજરૂરીની આ બધી વિચારધારાઓ આપણે કરી રહ્યા છીએ. એટલા માટે બધું નહીં કરવાનું. પરીક્ષા હોય એમાં પાસ થવાનું જ છે. અને વખતે વખતે, ક્ષણે ક્ષણે આવી પરીક્ષાઓ આપણા બધાના જીવનમાં આવતી જ રહેવાની છે. અને યાદ રાખવાનું, આ બધું એક પરીક્ષા છે એ યાદ રાખવાનું. બરાબર. આ બધું શું છે, એક ખેલ ચાલી રહ્યું છે કર્મનું એક મોટું ખેલ ચાલી રહ્યું છે. એવા પ્રકારનું જો માઇન્ડમાં ફિટ કરી લેશું, કોતરી દઈશું ને, તો ક્યારે પણ આપણે પછી દુર્ગતિમાં જવાનું પોસિબિલિટી જ રહેશે નહીં, જો આપણે પોતાને સંભાળી લેશું તો. તે ધ્યાન રાખવાનું. ઓકે, એવી રીતે ધ્યાન રાખવાનું. પછી બીજું એક અતિ આવશ્યક છે કે એટલીસ્ટ પોતાના જે ઘરવાળા છે એમના માટે આપણને કલ્યાણ મિત્ર બનવું જરૂરી છે. એટલે તેમને આર્ત ધ્યાનમાં જો કોઈક પડી ગયેલો હોય ને, કોઈકનું આર્ત ધ્યાન ભયંકર ચાલતું હોય, તો બહારથી એટલીસ્ટ આપણે ખબર પડી શકે છે, તો એને શું કરવાનું, આર્ત ધ્યાનમાંથી ખેંચીને બહાર લાવવું જોઈએ. તેમના મનમાં ચાલતી જે મૂંઝવણ હોય એમને સાંભળવી શાંતિથી, શાંતિથી સાંભળવી. અને જજમેન્ટલ નહીં બનવાનું ક્યારે પણ. આપણા જે પણ ઘરના બાળકો હોય એમનાથી કોઈ પણ એક પ્રકારની કોઈ મિસ્ટેક થઈ જાય, બાળકો હોય કે વડીલો હોય કે વૃદ્ધ જે પણ હોય છે, મોટા વડીલો હોય છે, તો એ પણ એમનાથી પણ કર્મવશે કોઈ પ્રકારની મિસ્ટેક થઈ જાય અને એ પછી મૂંઝવણમાં રહે, છતાં પણ આપણને શું કરવાનું, જજમેન્ટલ નહીં બનવાનું કે આ તો આવું વ્યક્તિ છે, હાય હાય આવું કાર્ય કર્યું. એવા પ્રકારનું આપણને ક્યારે જજમેન્ટલ નહીં બનવાનું, કારણ કે આપણાથી પણ કોઈ કેવી કેવી ભૂલો થઈ ગયેલી હશે પાસ્ટમાં અથવા તો પહેલાના ભવોમાં. બરાબર. એટલા માટે એ ધ્યાન રાખવાનું, જે પણ મૂંઝવણ હોય તે સાંભળી લેવાની શાંતિથી, જજમેન્ટલ નહીં બનવાનું. પણ શું કરવાનું, એમને મનની સ્થિતિ છે તો તેને સ્થિર કરવાનું ટ્રાય કરવાનો. અને જે એમનું જે અંધકાર ચાલી રહ્યું છે ને, જે એક આર્ત ધ્યાન રૂપી જે ખાઈ છે, એમાં જે એ પડી રહ્યા છે એમાંથી બહાર કાઢવાનું. બરાબર. એમાં કોઈ નાના બાળકથી કરીને મોટા વૃદ્ધ પણ હોઈ શકે છે. એમની એટલે કોઈની પણ આવી માનસિક વ્યાકુળતા હોય ને, તો તેમને શાંત કરવું. અને બીજાને આપણે જો આવી રીતે હેલ્પ કરશું ને, કે આર્ત ધ્યાનમાંથી કાઢીને આપણે એમને ધર્મ ધ્યાન એટલે આવો કંઈક ધર્મ ઉપદેશ આપ્યો આપણે, કે જેના કારણે ધર્મ ધ્યાનમાં ચડી ગયા, તો પછી આપણને પણ પછી આપણે પણ જો આવું ખરાબ સમય આવશે ને, તો આપણને પણ હેલ્પ મળી જશે. બરાબર. આપણને પણ કોઈક એવા કલ્યાણ મિત્રો આપણને મળી જશે કે આપણને દુર્ગતિના માર્ગમાંથી જતા રોકી દેશે. એટલે ક્યારે પણ એવા કલ્યાણ મિત્ર જ બનવાનું કોશિશ કરવાનું. ખાસ તો ઘરવાળાનું પહેલા તો સ્ટાર્ટ કરવાનું, કે ઘરવાળાનો આપણે મેન તો મોટા ઝઘડા તો ઘરવાળાઓ સાથે થતા હોય છે. બરાબર. તો પહેલા તો સૌથી પહેલા ચેરિટી બિગિન્સ એટ હોમ, એટલે પહેલા તો અહીંયા ઘરથી સ્ટાર્ટ કરો. એમના બધાના કલ્યાણ મિત્ર બનવાનો પ્રયત્ન કરો, પછી બહારના બની શકશો. બરાબર. એટલે એવું કરવું જોઈએ. બધાને ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા જોઈએ, આર્ત ધ્યાનમાંથી કાઢીને. અહીંયા ક્વેશ્ચન છે કે કોઈને પૈસા આપ્યા હોય અને પાછા ન આવે એવું હોય તો શું કરવાનું. આપણે કહ્યું ને કે એવી રીતે આપણે જો પૈસા આપણે આપી દીધા અને પાછા આપણને એ આપે જ નહીં, પછી મહિનાના મહિના કાઢી દે, મહિનાના વર્ષો પણ થઈ જાય, એવું પણ થતું હોય છે. તો એનું મિનિંગ શું છે કે આપણને પછી આપણા જ કર્મના અકાઉન્ટમાં ચેક કરવાનું. આપણે શું કરીએ, જ્યારે આપણને કોઈ પ્રોબ્લેમ હોય બેંકમાં પૈસા રિલેટેડ, તો આપણે પોતાના બેંક અકાઉન્ટમાં ચેક કરી કે શું ચાલી રહ્યું છે, બેંકને કોલ કરીને. તો હવે આવા પ્રકારનું આપણા જીવનમાં આવું થતું હોય કે આવા પ્રોબ્લેમ્સ આવે, તો શું ક્યાં ચેક કરવાનું, બીજે ક્યાં નહીં, પણ પોતાના જ કર્મના અકાઉન્ટમાં ચેક કરવાનું કે શું ચાલી રહ્યું છે ગડબડ. ઓ, આ તો મારા જ કર્મોના ઉદય થયેલું છે, ઉદયના કારણે આ બધું થયેલું છે. બરાબર ને. જે પણ થાય છે પોતાના કરેલા કર્મોના કારણે થાય છે. આપણે પણ પહેલાના કોઈક આવી રીતે દબાવીને રાખ્યા હશે, એટલે હજમ કરીને રાખ્યા હશે, એટલા માટે કોઈ આપતો નહીં હશે આપણને. એનું પછી ચક્રવર્તી વ્યાજ પણ આપણને ચૂકવવું પડે ને,
આપણે 1 કલાક માટે સમજો કોઈકના દબાવી 1 કલાક નહીં, સમજો કે 1 મહિના સુધી દબાવીને રાખ્યા હોય તો પછી આપણે થોડાક વધારે વર્ષો સુધી એ બધું સહન કરવું પડે પછી. એટલે થોડુંક વ્યાજ આપીને બધું આપણને કર્મો ચૂકાવે પછી. એટલે એ સમજવાનું કે બધું જે કોઈ ખાઈને બેઠો છે તો એ મારા પોતાના કર્મોનો ઉદયકાળ સમજવાનો, ઉદયકાળ થઈ જશે. અને જો આવું પ્રકારનું હશે, ભાગ્ય હશે તો મળી જશે, અને નહીં હશે, મોટી સ્થિતિ વાળો કર્મ બંધાયેલો હોય તો આ ભાવમાં પછી નહીં મળવાનું. બરાબર. પણ આપણે અહીંયા એ ધ્યાન રાખવાનું કે આપણે જો ઈચ્છા ભરીને રાખી કે મારા પૈસા દબાવીને રાખ્યા છે તો આ ભાવમાં તો નહીં મળે, પણ એ મનમાં તો રહી ગઈ ને. તો પછી શું થશે? આવતા ભાવમાં પછી આપણને એના વારસદાર તરીકે, એના જ ઘરે પછી પુત્ર તરીકે, પુત્ર પુત્રી તરીકે અથવા તો પોતા પોતી તરીકે જન્મ લેવું પડશે. પછી ત્યાંથી પછી આપણને મળી જશે જે આપણા મનમાં આટલી ઈચ્છા હતી ને કે મારું 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 રહી ગયું છે, તો પછી ત્યાં જ પછી એના ત્યાં જન્મ મળશે આપણને. અથવા તો જો બહુ ખરાબ પરિણામ હશે તો તિર્યંજ ગતિમાં, આ તો આર્ત ધ્યાન તો તિર્યંજ ગતિ જ અપાવનારું છે ને, તો તિર્યંજ ગતિ અપાવીને શું તેના જ ઘરમાં ઉંદર બની જશું. પછી ત્યાંથી એની જે પૈસા કે જે છે ને, અથવા તો જે પૈસાની જે ઉધઈ હોય તો ઉધઈ બનીને પૈસા ઉપર જ ત્યાં જન્મ આપણને પ્રાપ્ત થશે. એટલે એ બધું સમજી વિચારીને કરવાનું. આપણને શું કરવાનું? મારાપણાનું જે ભાવ છે ને, કોઈએ લઈ લીધું ને તો શું કરવાનું? બેસ્ટ મારાપણાનું જે ભાવ છે ને પૈસા ઉપર, એ ત્યાગી નાખવાનું ઓન ધ સ્પોટ. બરાબર. ત્યાગી નાખવાનું. જ્યારે આપશે ત્યારે આપશે, નહીં આપશે તો કોઈ વાંધો નહીં. એ જ વિચારવાનું. એને પણ કંઈક બહુ જરૂર હશે અથવા તો અટકી પડ્યો હશે ક્યાંક, એના કારણે એ આપી શકતો નથી. એક બે વાર પૂછી જોવાનું. નથી આપ્યું તો ત્રીજી વાર પૂછવાનું પણ નહીં. બરાબર. એટલે આપે છે તો ઠીક છે, નહીં તો એને કઈ જરૂર હશે તો ભલે રાખે છે. એવી રીતે આપણે એનું જે કરજો છે તે, એટલે સોરી, આપણું જે એને લીધા છે તો એ માફ પણ કરી શકાય છે. પાછો નહીં આપશે તો પણ ચાલશે. એવી રીતે પણ આપણે એને શાતાની અનુભૂતિ કરાવી શકીએ છીએ. કાંઈ વાંધો નહીં, તું રાખી લે. આવી રીતે દાન ધર્મ પણ કરી શકાય છે, દાન તરીકે પણ આપી શકાય છે. પછી ભૂલી જવાનું, અથવા તો વોસીરાવી લેવાનું કે આ જે પૈસા છે એના ઉપર મારાપણાનો ત્યાગ. વોસીરે પાછો આવશે તો પણ જોઈતું નથી. બરાબર. આવી રીતે પણ આપણે પચખાંડ રૂપે આપણે વોસીરાવી શકીએ છીએ. અને જો સમજો કે પાછો જો આવશે તો હું લઈ લઈશ, પણ હું 7 ક્ષેત્રમાંથી ક્યાંક વાપરીશ. અથવા તો સમજો કે મને પર્સનલી બહુ જરૂર હશે ઘરમાં, એટલે મારા માટે કે ઘર માટે કોઈ બહુ એવી પરિસ્થિતિ મારી હશે કે મને બહુ જરૂર હશે, તો પછી હું વાપરવાનું છૂટ. એવી રીતે વિચારીને પછી ધારણા કરી શકાય છે. બરાબર. એટલે રિટર્નમાં જો એ રિટર્ન્સ મેળવવા માટે જો યોગ્ય ઉપાયો આપણે કરી લીધા હોય તો પણ જો નહીં મળતા હોય તો પછી આ રીતે આપણે કરી શકીએ. બરાબર. તો એવી રીતે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પણ જે લઈને બેઠા છે એને પાપ પડે કેમ નહીં? પૈસા પણ જે, ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે પણ જે પૈસા લઈને બેઠો છે એને પાપ લાગે કે નહીં, એવું ક્વેશ્ચન છે. ઓકે. તો જે પૈસા લઈને બેઠા છે તો એ પણ શાના કારણે કર્યા છે એમનું પણ જો આપણે વિચારીએ તો એવું હોઈ શકે છે કે જે એ લઈને બેઠા છે ને તો એ સાચે એના જ હશે. શું ખબર? એના કેવી રીતે કે પૂર્વ ભાવમાં એમના આપણે પૈસા દબાવ્યા હશે, લઈ લીધા હશે, હજમ કરી નાખ્યા હશે, એના કારણે એ આપણાથી એ લઈ લીધું છે એમણે. એવું પણ હોઈ શકે છે ને. આપણે કેમ માની લઈએ કે હા આપણા જ છે જે એને લઈ લીધા છે, એના પોતાના જ હકના હશે ને, જે પૂર્વ ભવે આપણે દબાવ્યા હશે. એવું પણ હોઈ શકે છે. એટલે મેન આ પૂતગલ છે. પૂતગલ ઉપર કોઈનું હક જ છે જ નહીં. ના તો એનું, ના તો આપણું. પૂતગલ તો કોઈનું છે જ નહીં, એ યાદ રાખવાનું. અને જો એટલે મેન તો એના માટે જેની બુદ્ધિ બગડી હશે, બરાબર, કોઈક પ્રકારનો આવા મારાપણાનું ભાવ રહી ગયેલું હશે એમના મનમાં, એટલા માટે એમને આવી બુદ્ધિ બગડી હશે કે એ દબાવીને બેઠો છે. અથવા તો અને જો આવા પ્રકારની જો રોંગ પ્રવૃત્તિ કરી છે તો એને પણ પછી જે સ્તેયાનું, એટલે કે જે ચોરીનું, જે અદત્તાદાનનું જે પાપ છે એને પણ પછી લાગવાનું છે. પણ એને શું લાગે છે એના આપણે વિચારવું નહીં. એમને જો એવી રીતે કેટલા જણ શું કરતા હોય, એને લઈ લીધું ને કોઈ વાત નહીં, એને બરાબર કર્મ બંધાશે અને એમાં
એમાં ખુશીની અનુભૂતિ થવી, તો એ ખોટું છે એવું નહીં વિચારવાનું ક્યારે પણ. આવું વિચારશું ને કે એને લઈ લીધા છે ને, પૈસા દબાવીને બેઠો છે ને, એના બરાબર કર્મનું બંધ થશે, પછી જોજો કેવું કર્મ એને બરાબર ફળ બતાડશે. એવા પ્રકારના વિચારો પણ ખોટા છે, બહુ ખોટા છે. એવા નહીં કરવા જોઈએ. આપણ પોતાને કર્મનું બંધ થશે. પણ કેવા વિચારો વિચારવા જોઈએ કે એણે મારા પૈસા એટલે મારા તો છે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ એણે શું કર્યા છે, મારાથી પૈસા લઈને દબાવીને બેઠો છે, આપતો નથી. તો દયા ભાવ કરવા જોઈએ કે બિચારો જે પાપ કર્મનું બંધ કરી રહ્યો છે ને, એના પછી નઠારા ફળો ભોગવવા પડશે. એટલે એના પ્રત્યે પણ શું કરવું જોઈએ, દયા ભાવ રાખવી જરૂરી છે. ત્યારે આપણને એને જે દુઃખ પ્રાપ્ત થશે, કર્મોના જે નઠારા ફળો પ્રાપ્ત થશે, એનામાં આપણને ખુશીની અનુભૂતિ થવી ન જોઈએ. તે ધ્યાન રાખજો. બરાબર. બીજાના દુઃખમાં સુખી ક્યારે ન થવાય. ભલે આપણો એ વિરાધક હોય એ પર્સન, તે ધ્યાન રાખવાનું. બરાબર. ક્યારે પણ શું કરવાનું, જે પણ એવા પર્સન્સ હોય એમના ઉપર દયાભાવ રાખવી જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે, અને સજેશન છે કે સાદું જીવન ન જીવી શકીએ પણ સાદું જીવન તો જીવી જ શકાય ને. હા, તે બરાબર છે, રાઈટ છે. ઓકે, પછી હવે આપણે આગળ ચાલીએ. હવે આપણે સ્ટાર્ટ કરશું જે આપણે દૂર ધ્યાન એટલે કે અપધ્યાન આપણે જોઈ રહ્યા છીએ. એના જે બે પ્રકારો આપણે માંથી ફર્સ્ટ પ્રકાર આપણે જોયું આર્ત ધ્યાન. હવે આવે છે રૌદ્ર ધ્યાન. જે દૂર ધ્યાન કે અપધ્યાનનું બીજું પ્રકાર છે તે છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર એટલે કે ભયંકર. તો આ દૂર ધ્યાનનું જે આ પ્રકાર છે રૌદ્ર ધ્યાન, તો તે કેવું છે, વધારે ક્રૂર અધ્યવસાય વાળું છે. કેવું છે, ક્રૂર અધ્યવસાયો વાળું છે. અને આ ધ્યાન એમાં જો જ્યારે આપણે હોઈએ અને જો ત્યારે જ આપણું કર્મ બંધ થઈ જાય તો કેવી ગતિની પ્રાપ્તિ થાય, ડાયરેક્ટ નરક ગતિ તે ફિક્સ થઈ જાય છે. આર્ત ધ્યાનમાં આપણે શું જોયું કે એમાં આર્ત ધ્યાન વાળા જે અશુભ અધ્યવસાયોનું જ્યારે વિચારધારા ચાલતી હોય ત્યારે જો કર્મ બંધ થાય, આયુષ્ય કર્મનું બંધ થાય, તો કયું થાય, તિર્યંજ ગતિ પ્રાય કરીને પ્રાપ્ત થાય. પણ આમાં શું છે, રૌદ્ર ધ્યાન ભાવતા ભાવતા કરતા કરતા શું થાય છે, બંધ થયું આયુષ્ય કર્મનું તો નરક ગતિ ફિક્સ થઈ જાય છે. એટલા માટે કેવું ભયંકર હશે એનું સ્વરૂપ આપણે થોડુંક જોઈ લઈએ તો આપણે એનાથી બચી શકશું. બરાબર. તો આર્ત ધ્યાનમાં જીવ કેવી અનુભૂતિ કરે છે, એમાં ડિફરન્સ શું છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં? આર્ત ધ્યાન એ નરક ગતિ શા માટે અપાવતો નથી? કારણ કે એમાં શું છે, થોડાક ઓછા ક્રૂર અધ્યવસાય છે. એટલે કેવા છે, ક્રૂર અધ્યવસાય નથી, પણ જે લાચારી ને દીનતા, બેબસપણું આવા પ્રકારની અનુભૂતિ કરે છે. અને એવી અનુભૂતિ કરીને વ્યક્તિ શું કરે છે, હાયવોય કરે છે, રડારડ કરે છે, હાયવોય કરે છે, કમ્પ્લેન કરે છે, ચિંતા કરે છે. જે પણ આપણે જોયું એના જે પણ 4 રૂપો જોયા તે બધું કરે છે. બરાબર. પણ આ રૌદ્ર ધ્યાનમાં શું કરે છે, જીવના આત્માના પરિણામ તે એવા દીનતા કે લાચારીના નથી બનતા. એ બિલકુલ પણ લાચારી કે બેબસ ફીલ નથી કરતો, પણ કઠોર બને છે. નિષ્ઠુરપણા એ પેદા થાય છે એમનામાં. બરાબર. એમાં નિર્દય પ્રકારના પરિણામ એની પુષ્ટિ થાય છે. બરાબર. તો આ જે રૌદ્ર ધ્યાન છે એટલા જ માટે તે નરક ગતિ અપાવનારો બને છે. તો એનું પણ આપણે સ્વરૂપ જોઈ લઈએ. એના પણ 4 પ્રકાર છે. પહેલું છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. તો એમાં શું છે કે એમાં એવા પ્રકારના ધ્યાનની પરંપરા સર્જાવી કે જેનાથી તે બીજાની હિંસાની ઈચ્છા કરે. બરાબર. એટલે બીજા જીવો છે એમની હિંસા કે એમને મારી નાખવાનું જે વિચારો થતા હોય છે, તો એ બધું હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન કહેવાય છે. એનો અર્થ શું થાય છે, જીવોની હિંસા કરવાની જે ઈચ્છા થવી, એનું નામ છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. અને હિંસા કરવી એટલે શું, એટલું જ નહીં, પણ એને ખતમ કરી નાખવા માટે પણ જાત જાતના વિચારોની પરંપરા જે ચાલે મનમાં, તો એ છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. કન્ટિન્યુઅસલી આવા પ્રકારની હિંસા કરવાની, મારી નાખવાની, ખતમ કરી નાખવાની જે વિચારધારા વહેતી હોય છે મનમાં, તો તે જ છે આ. એટલે જેમ કે આ પર્સનને
મારી સાથે એવું ખોટું કર્યું છે, મારા પૈસા હજમ કરી દીધા છે, મારા સાથે દુર્વ્યવહાર કર્યું છે, 10 જણ સામે મારું ઇન્સલ્ટ કર્યું છે, મારા કરેલા જે પણ ઉપકારો હતા એના ઉપર બધા ભૂલી ગયો છે, તે શું સમજે છે? એ સમજે શું છે મનમાં? મને શું વીક સમજે છે? મને નિર્બળ સમજે છે? એને મારી પહોંચ કેટલી છે તે જાણતો નથી. આવા પ્રકારના જે વિચારો થતા હોય ને, બધું આ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન છે. પછી એને હું બરાબર બતાડી દઈશ ને, તેને તો હવે ખતમ કરી જ નાખવો જો પડશે મને. એ તો એને જ લાયક છે. એના માટે હું ગુંડાઓને પણ રોકીશ. આ કરીશ ને તે કરીશ ને એને બરાબર ફસાવી દઈશ તેને. અને જો એણે શું કર્યું છે, મારી સામે એ ડાયો બનવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, એને તો મરી જ જવું જોઈએ. અને તેનું જે બિઝનેસ છે એનો પણ નાશ થઈ જવું જોઈએ. તેના જે દીકરાઓ છે એને પણ હું બરાબર બતાડીશ કે કેવી રીતે આગળ વધી શકશે. આખો એને આખા પરિવારને કે એને આખો એને બરબાદ કરીને છોડીશ. એવા પ્રકારના ખરાબ લેવલના આવા વિચારણા કરવી તો તે શું છે, હિંસક આ વિચારણા કહેવાય છે. અને તે સતત કન્ટિન્યુઅસલી આપણા મનમાં એની પરંપરા જો ચાલતી હોય ને તો તેને જ કહેવાય છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. એટલે આવું બધું વિચારમાં કેટલા આપણે ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય છે. મનથી જ આવા હિંસા કરીને શું થાય છે, ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય છે. અને એ પણ બિનજરૂરી ના છે. નિષ્કારણે આ બધું આપણે વિચારીને એટલે શું થાય છે, નિષ્કારણે આ બધા પ્રકારના કર્મોનું બંધ થઈ જાય છે. અને પછી એ આપણા પોતાના જ આત્માને દંડાવનારું બને છે. દુર્ગતિ રૂપી જે નરક ગતિમાં એ પછી આપણને એની બરાબર સજા પછી મળશે. એટલા માટે સાવધાન બની જવું. આવા પ્રકારના ખરાબ વિચારો કરવા ન જોઈએ. બરાબર. આપણે ભલે સાચે કોઈને જઈને માર્યો ના હોય, છતાં પણ એવા મનથી જ વિચારો કરવાથી ભયંકર હિંસાના પાપ લાગતા જાય છે. અને તેવામાં આયુષ્ય બંધ થાય નરકનો તો પછી ત્યાં જ જવું પડશે. પછી કોઈ બચાવશે પણ નહીં. બરાબર. શ્રેણિક મહારાજાનો તો આપણને ખ્યાલ જ છે. એમણે જે પણ હિંસા એમણે કરી શિકારની, જે પ્રેગ્નેન્ટ ડિયર હતું, એક તીરથી 2 નિશાન કર્યા, 2 જણને મારી નાખ્યું. પછી કેવા હિંસાના અનુમોદનાના કેવા ભાવો કર્યા, એના કારણે ડાયરેક્ટ નરકગતિની પ્રાપ્તિ થઈ. પછી કેટલા પણ ધમપછાડા કર્યા નરકને ટાળવા માટે, ટાળી નહીં શક્યા. તીર્થંકર જે બનવાનો જે આત્મા છે એ પણ બચી નહીં શક્યો. તો આપણે કોણ છીએ? વિચારવા જેવું છે. બરાબર. આવા પ્રકારના જે હિંસક ધ્યાન આપણે જો ધર્યું, તો એવું એક આપણે જો મનમાં આવા પ્રકારના હિંસક ધ્યાન આપણે ધર્યું, પણ પછી એનું પણ અમલ કેટલા જણ કરતા હોય છે. ક્રોધાવશ થઈને આ જે વિચારો છે ને એના કારણે જીવ કેવું બને છે, આકુળ વ્યાકુળ બની જાય છે, અંદરથી બેચેન રહેલો હોય છે. બરાબર. અને જ્યાર સુધી એ બદલો લેશે નહીં ત્યાર સુધી એ શાંતિથી બેસીને પણ રહી શકતો નથી. આવું પણ થાય છે આ વિચારોના કારણે. અને પછી ભયંકર ઝઘડા કરે ને મારામારી કરે, બોલાચાલી કરે, આવું બધું એ કરે પછી. અને આવા ઝઘડા તો કઈ કરોડ રૂપિયા માટે નહીં પણ થાય, પણ માત્ર 10 રૂપિયા, 1000 રૂપિયા જેટલા ઓછી રકમ માટે પણ થઈ જતા હોય છે. 10 રૂપિયા માટે પણ આપણે સાંભળ્યું હશે ને કે રિક્ષાવાળા સાથે બોલાચાલી થઈને એનું ખૂન કરી નાખ્યું કોઈ વ્યક્તિએ. એટલે 10-10 રૂપિયા માટે પણ આવું થાય છે. એટલે હત્યા પણ કરી નાખતા હોય છે માત્ર આટલી નાની રકમ માટે. પણ આ થાય ક્યારે? જ્યારે તીવ્ર રોગની સાથે સાથે તીવ્ર અભિમાન, એટલે કે ઈગો પણ સાથે આવી જતું હોય, એનું પણ સાથ આપી દે ને, ક્રોધની સાથે અભિમાન પણ એનો સાથ આપે તો થઈ ગયું, ત્યાં જ પતી ગયું બધું. પછી તો જીવની બુદ્ધિ જ બગડી જાય છે. સાચું ખોટું કઈ એને સમજણ આવતી નથી. ક્રોધની સાથે અભિમાન આવ્યું તો થઈ ગયું, પછી પતી ગયું. પછી બધું સામે વાળાનું તે કતલ પણ કરી નાખવામાં એને પછી કઈ પોતાનું જે ઈગો એને સેટિસ્ફાય કરવા માટે એ બધું કઈ પણ કરી શકે છે.
અથવા તો ક્રોધાવશે ભયંકર રૌદ્ર ધ્યાન કરીને પોતાને પોતે જ સૂડી ઉપર પણ ચડી જાય છે સામેવાળાને ફસાવવા માટે, અથવા તો અગ્નિશર્મા તાપસની જેમ નિયાણાનું પણ બંધ કરી દે છે કે સામેવાળા વ્યક્તિને આવતા ભવોમાં હું મારી નાખવાનો બનીશ, આવા પ્રકારની મને શક્તિ પ્રાપ્ત થાય મારા તપ ત્યાગનાથી. તો આવા એટલે ક્રોધવશમાં શું શું કરી શકે છે જીવ, કેવા કેવા વિચારો કરાવે છે. એટલા માટે આર્ત ધ્યાનના વિચારોમાં ક્યારે પણ ચડવું ન જોઈએ. આવા પ્રકારની જે કુબુદ્ધિઓ જે ઉપજે તેનાથી પછી જે પણ આવા રૌદ્ર ધ્યાન છે એવા પ્રકારના રૌદ્ર ધ્યાનને આપણને આવવા ન દેવું, એવા વિચારો આવવા ન દેવાનું. એટલે આપણે આવા પ્રકારની કુબુદ્ધિઓ ઉપજે તેનાથી પહેલા જ આ ભયંકર જે દુષ્પરિણામો જે આપનાર એવા જે રૌદ્ર ધ્યાનને રોકી નાખવું જોઈએ. નહીં તો જો કુબુદ્ધિ જાગી જશે તો પછી કોઈ પણ અનર્થ કરી બેસશે જીવ. એટલે કે મનને રોકવું જોઈએ આવી હિંસક ક્રોધવાળી જે વિચારણાઓ કરવાથી. નહીં તો આપણા જે મોઢા છે, આપણું મોઢું છે એમાંથી પણ ભયંકર કટુ વચન કે શ્રાપ કે ગાળો કે અપમાન્ય શબ્દો એ નીકળી જાય છે. અથવા તો પછી ખરાબ એ આવી રીતે મોઢામાંથી તો નીકળી શકે પણ કાયાથી પણ એ હિંસા કે કતલ કે કંઈ પણ કરી શકે છે. પછી કાયા પણ કાબુમાં આવી રીતે રહેવાની, કાયા છે એને કાબુમાં રાખવી પણ ઇમ્પોસિબલ થઈ શકે છે. બરાબર. એટલા માટે આપણે જો આ વિચારધારાને અટકાવી નહીં તો પછી નેક્સ્ટ વચનથી બોલાશે અને થર્ડ કાયા જેટલું હિંસાનું પછી પ્રવૃત્તિઓ થઈ જશે. એટલે સ્ટાર્ટ આપણને બધું ક્યાંથી થાય છે? મનમાં જે રૌદ્ર ધ્યાન આ બધું કરાવે છે, આ મનમાં થયેલા જે રૌદ્ર ધ્યાન છે એના જ બધા આફ્ટર ઇફેક્ટ્સ છે, સાઈડ ઇફેક્ટ્સ છે, સેકન્ડરી થર્ડ ઇફેક્ટ્સ એ બધું છે. પેલા રૌદ્ર ધ્યાનના ભયંકર એવા ખરાબ વિચારની પરંપરા ચાલુ થાય. પછી આકુળતા વ્યાકુળતા ને કારણે જીવ શાંતિથી બેસી નહીં શકે, મોઢામાંથી પછી કાઢવું જ પડે. આવું જઈને કાઢે નહીં ત્યાં સુધી શાંતિની પ્રાપ્તિ નહીં થાય. અને અથવા તો કાયાથી હિંસા કરી આવે, બરાબર એને બતાડી આવે, પછી એ શાંતિ એને થાય. એટલે શું શું કરાવે છે રૌદ્ર ધ્યાન? એટલે આટલા આવી એક્સ્ટ્રીમ અવસ્થા સુધી પહોંચતા પહેલા જ શું કરવું જોઈએ? મનને જ ત્યાં રોકી નાખવું જોઈએ. તો પછી મોઢામાંથી પણ કઈ નીકળે નહીં અને કાયાથી પણ કઈ થાય નહીં. અને આવું બધું કરનારને શું થશે? આત્માને દંડ આપનારે બનશે. આ રૌદ્ર ધ્યાન શું બનશે? આ અનર્થ દંડકારી છે. આ વસ્તુ અનર્થ દંડ છે. એટલે આત્માને દંડ આપનાર બનશે. એ પણ ક્યાં? નરક ગતિમાં. એનું આપણને પછી બરાબર દંડ મળશે. પરમાધામી પછી દંડ આપશે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. પછી જીવોને મારવા કે બાંધવા કે વિંધવાનું પણ એ કામ કરી શકે છે, કે પૂરવાનું, કે ઘાત કરવાનો, કે શસ્ત્રોથી પ્રહાર કરવાનું. કોઈ પણ શસ્ત્રો જેમ કે ઘન હોય, છરી હોય, તલવાર કે હાથ પગથી કે પથ્થરથી, એ બધી અલગ અલગ વસ્તુઓથી પ્રહાર કરીને શું થાય છે? મનુષ્ય કે તિર્યંચને મારી નાખવાનું. તો એ પણ રૌદ્ર ધ્યાનનું જ એ છે. રૌદ્ર ધ્યાનના આ આફ્ટર ઇફેક્ટ્સ છે. એટલે એ પણ રૌદ્ર ધ્યાનમાં જ આવી જાય છે. એટલે એ બધું પણ કરવું ન જોઈએ. હિંસક કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. કોઈને પણ મારવું, પૂરવું, ઘાત કરવો, શસ્ત્રોથી પ્રહાર કરવો, એ બધું કાંઈ નહીં કરવાનું. મનુષ્ય ન તો તિર્યંચ. બરાબર. એટલે કોઈ મચ્છર છે, સતાવે છે, તો એને મારી નાખીએ. એ પણ એમાં જ આવે છે રૌદ્ર ધ્યાનનો આફ્ટર ઇફેક્ટ તરીકે. એટલે એ પણ નહીં કરાય. બરાબર. ક્રોધાવશથી વિચારવાનું કે ધ્યાન કરવું તે પણ હિંસાનું બંધી આવી રીતે રૌદ્ર ધ્યાન છે. એટલે આવું ધ્યાન કરીને પછી પ્રવૃત્તિ કરવી તે પણ. અને આજના સમયમાં તો આવું તો ઓછું કરતા હશે, પણ વધારે સામે આવીને કરતા ન હોય. શું કરતા હોય? આવા પ્રકારે ડાયરેક્ટલી આવીને ગનથી કોઈ શૂટ નહીં, બહુ ઓછા કરતા હોય. અથવા તો પ્રહારો પણ બહુ ઓછું કરતા હશે, છરીથી કે તલવારથી કે કંઈ પણ આવી રીતે મનુષ્યોને. આવી રીતે ડાયરેક્ટલી સામે આવીને બહુ કરતા ન હોય આજના જમાનામાં, પણ કાયરતાથી પાછળથી બેસીને કરતા હોય છે કે સામેવાળાને કે કોઈ દુનિયાને ખબર પણ નહીં પડે એવી રીતે કરતા હોય છે. તે કેવી રીતે?
ક્રોધ કે ઈર્ષ્યાના આવેશમાં આવીને બળતરા થઈને શું કરે, સામેવાળું જે વ્યક્તિ છે એને બરબાદ કરવા માટે ભૂત પિશાચ વગેરે જે પણ હોય તે, એટલે એવા વ્યંતર દેવો દ્વારા અને મેલી વિદ્યાઓ હોય તો એના ઉચ્ચાટન વગેરે પ્રયોગો કરવા દ્વારા, અથવા તો મંત્ર તંત્ર યંત્ર કે વિષ પ્રયોગ, પોઈઝન્સ છે ને વિષ પ્રયોગ, એ વગેરેથી પોતાના જ પરિવાર વાળા હોય એમને, અથવા તો જે બિઝનેસ વાળા હોય એમને મારી નાખવાનું કે એમને બરબાદ કરી નાખવાનું, એ બધું વિચારવાનું. તે પણ શું આવે છે, હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન છે. બરાબર. અને આવું તો હમણાં બહુ જ વધી ગયું છે. આવા જે કાયરતા વાળા જે આ કાયરતા ભર્યો આ જે કૃત્ય છે, આવું ઘણું જ વધી ગયું છે હમણાંના કાળમાં. અને ઘરવાળા જ વ્યક્તિઓ પોતાના જ ઘરવાળાઓ ઉપર આવું બધું કરાવતા હોય છે. આવું બધું પાછળ બેસીને કરાવે અને સામેથી એ વ્યક્તિ મળે તો એના સાથે સ્માઈલ કરીને રહે, એક માયા વાળું ફેસ બતાડે કે એમને તો કઈ નહી, બહુ સ્વીટલી વાતો કરે ને પાછળ જઈને આ બધું બેસીને આવા બધા મેલી વિદ્યાઓ કરાવે. આવું બધું પણ કરતા હોય છે. આ બધું શું હોય, આ બધું ભયંકર રૌદ્ર ધ્યાન છે. આવું બધું વિચારવું, આવું બધું કોઈકને તકલીફ આપવા માટે, અને પછી એને જે ખતમ કરવા માટે સતત જે ચાલતી જે પણ વિચારણા હોય કે એને ખતમ કેવી રીતે કરી નાખવું, બરબાદ કેવી રીતે કરી નાખવું, એ બધું હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન કહેવાય છે. બીજું, હમણાં જે કોરોના વાયરસ ચાલી રહ્યું છે એનું પેન્ડેમિક, તો એ જીવોને મારી નાખવા માટે જે પણ કોઈ મોટા સ્તરે રિસર્ચ થઈ રહી છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D કે એક્સપેરિમેન્ટ જે ચાલતા હોય છે બધા ડોક્ટર્સના, ફાર્માસ્યુટિકલ કંપનીઝ પણ હેલ્થ ડેવલપમેન્ટ વાળા ડિપાર્ટમેન્ટ વાળા જે પણ કરતા હશે તો તે બધું શું કરે છે, તો એ આ જે કોરોના વાયરસ છે એને ખતમ કરી નાખવા માટે જ આ બધા પ્રયાસો ચાલી રહ્યા છે. બરાબર. કે કેવી રીતે આ બધા જીવોને મારી શકશું, એવી વેક્સિન બનાવવાની છે, એવા પ્રકારની વિચારણાઓ બધી ચાલતી હશે તો તે બધું રૌદ્ર ધ્યાનમાં આવે છે. માટે આપણને આપણી આજીવિકા ચલાવવા માટે સમજી વિચારીને વ્યવસાય કે જોબ સિલેક્ટ કરવું જોઈએ. બરાબર. અને અહીંયા આપણે આવા પ્રકારના જોબમાં નથી, છતાં પણ આપણે જો બેસીને આવી જ ચિંતામાં બેઠા હોઈએ ને, આવી ચિંતાઓ ચાલતી હશે ને કે ક્યારે કોરોનાના જીવોને મારી નાખવાની જે વેક્સિન છે તો તે જલ્દીથી બની જાય, કે હું પછી જલ્દીથી શાંતિથી નોર્મલ લાઈફ જીવી શકશું, હરી ફરી શકશું પહેલાની જેમ, તો પછી સમજી લેવાનું કે આવું વિચાર પણ તે શું છે, રૌદ્ર ધ્યાન છે. કોઈકને મારવા એટલે એ પણ જીવો જ છે ને, તો આવા વિચારો આપણાથી પણ નહીં કરાય. એ પછી નરક ગતિ આપનારા બનશે, એ પણ આવતા જ ભાવમાં. એટલે સમજો કે કોઈકની એજ હમણાં કોઈની એજ 50 વર્ષની હશે તો સમજી લેવાનું કે માત્ર 20 કે 25 વર્ષ બાદ જ તે નરકમાં પછી આંખો ખોલવાનું છે. એ વ્યક્તિ જે રૌદ્ર ધ્યાન આવા જેના મનમાં રૌદ્ર ધ્યાન વાળા વિચારો સતત ચાલતા હશે, માત્ર કેટલું ટાઈમ છે એમના પાસે, 20-25 વર્ષ બાદ શું થશે, નરકમાં સીધો આંખો ખોલશે. અને નરક બહુ દૂર નથી. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું, સાવધાન બનીને રહેવાનું. અને નર્સની જગ્યાએ પરમાધામી આપણને કુંભીમાંથી ખેંચીને બહાર કાઢશે. માટે ધ્યાન રાખવું, સાવધાન બની જવાનું. અને બીજું, ઘરમાં આપણી જો કોઈની સાથે બનતું ન હોય તો પછી તેમાં કોની ભૂલ છે, આપણી જ ભૂલ છે. આપણે શું ભૂલ છે કે આપણી જ બધામાં દોષોને જોવાની જે આદત છે એના જ કારણે સામે વાળામાં આપણને દોષો જ દેખાય છે. અને પછી દોષો દેખાય તો પછી દયા કરવું જોઈએ ને આપણને, કે ક્રોધ કરાય? શું કરવું જોઈએ? સામે વાળા વ્યક્તિનું આપણને દોષ દેખાય તો પછી શું કરવું જોઈએ? દયા કરવી જોઈએ કે ક્રોધ કરવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ દોષો પણ જોવા જોઈએ, દોષો નહીં જોવા જોઈએ. અને જો દેખાઈ જાય તો શું કરવું જોઈએ? દયા કે ક્રોધ? શું કરવું જોઈએ? ક્રોધ તો કરાય જ નહીં. બરાબર. અને ક્રોધિત થઈને પછી હિંસાનું બંધી વિચારોની પરંપરા સ્ટાર્ટ થઈ જાય તેવું નહીં કરવાનું. પણ શું કરવાનું? ક્રોધ આવે ને આપણને, દોષો દેખાય કોઈના અને ક્રોધ આવે એના ઉપર, તો શું કરવાનું?
ઓન ધ સ્પોટ શું સોલ્યુશન કરવાનું કે ખોદીને એના જે ગુણો છે એની અંદર, તો એની અંદર ગુણો જોવાનો પ્રયત્ન કરવું જોઈએ. પહેલા તો બહુ ડિફિકલ્ટ બનશે, કારણ કે આપણને એ વ્યક્તિ ઉપર એ અપ્રિય છે, વ્યક્તિ એના પર ક્રોધ આવી રહેલું છે, તો એ તો ડિફિકલ્ટ હશે. છતાં પણ યાદ રાખવાનું કે આપણી આ ટેસ્ટ છે, આ જે જીવનમાં ચાલી રહ્યું છે, તો એ બધું ટેસ્ટ છે. આપણું પરિવાર એ આપણું સાચો પરિવાર નથી. એ બધું આ એક ટેસ્ટ રૂપે આ એક ક્રિએટ કરેલી એક સિચ્યુએશન છે. કર્મ દ્વારા આ એક ક્રિએટેડ એક સિચ્યુએશન છે કે જેમણે આપણને આપણો પરિવાર એમણે બનાવીને આપ્યું છે કે આ તારા માતા પિતા, આ ભાઈઓ, આ તારી સાસ, આ તારા વહુ, આ બધું કર્મએ આવી સિચ્યુએશન ક્રિએટ કરીને આપી છે. બરાબર? તો આવી જે સિચ્યુએશન છે, તો એના એ બધું એમાં જે પણ આપણા લાઈફમાં થાય છે બધું એક ટેસ્ટ રૂપે છે. આ બધું કંઈ સાચું નથી, તે ધ્યાન રાખવાનું. એટલા માટે સામેવાળું જે છે એના ઉપર ક્રોધ કરવું જ નહીં, પણ શું કરવાનું, એના ગુણોને જોવાનો પ્રયત્ન કરવાનું, દોષો જોવા નહીં, અને ઉપકારોને યાદ કરવા. આપણને આપણા આખા લાઈફમાં કેટલા પણ વર્ષો પહેલા એણે જો એક નાનકડું પણ ઉપકાર કરેલો હશે ને આપણા ઉપર, તો તે પણ યાદ કરવો. એ યાદ કરીને આંખો સમક્ષ જ આવી રીતે રાખવાનું કે એણે તો મારા માટે આવું કર્યું હતું, તો એના ઉપર ક્રોધ ઓટોમેટિકલી શાંત થઈ જ જશે. એટલે આવી રીતે આપણને સોલ્યુશન્સ કરવા જોઈએ કે જ્યારે પણ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન કરવા માટે આપણે મન એ તૈયાર થઈ જાય, તો ત્યારે આવા સોલ્યુશન્સ કરવા જોઈએ અને ત્યારે જ એને રોકી દેવાનું. બરાબર? પહેલા તો સામેવાળાના જે ગુણો છે એનું સ્મરણ કરવાનું, અને બીજું તો તેના ઉપર તેના દ્વારા આપણા ઉપર કરેલા જે ઉપકારો છે એને યાદ કરવા. તો પછી જે ઉપકારી છે તો એના ઉપર ક્રોધ કરાય જ કેવી રીતે, એના માટે હિંસક વિચારો પણ કેવી રીતે કરાય, એ જે કરે તે તો કોઈ અધમાધમ વ્યક્તિ જ કરી શકે ને. એટલા માટે એવી રીતે વિચારણા કરવાની, એના ઉપકારોને યાદ કરવાનું અને વિચારવાનું કે આ વ્યક્તિએ મારું ઇન્સલ્ટ કર્યું કે દુર્વ્યવહાર કર્યું, છતાં પણ તે મને રોજ આહાર બનાવીને તો આપે છે, જો ઘરવાળું હોય તો, અથવા તો મને 1 વર્ષ પહેલા એણે મને ધર્મ માટે પ્રેરણા આપી હતી. એટલે આવા પ્રકારનો ઉપકાર યાદ કરવા જોઈએ. એક નાનકડા એવા ઉપકાર હોય ને એને પણ નજર સમક્ષ યાદ કરીને રાખવાનું. તો પછી સામે વાળું જે વ્યક્તિ છે એના ઉપર જે ક્રોધ છે ને એ શમી જાય ઓટોમેટિકલી. બરાબર? અથવા તો કેટલા ટાઈમ પહેલા એને મને એક સાડી ગિફ્ટ કરી હતી. એવી રીતે આપણને એના ઉપકારો યાદ કરી શકીએ. બરાબર? પછી ગુણોનું પણ આપણને દર્શન કરવું જોઈએ. જો પહેલા બહુ ડિફિકલ્ટ હશે કે દેખાશે જ નહીં, કારણ કે ક્રોધનો પાટો બાંધેલું છે આંખો ઉપર, એટલા માટે કઈ દેખાશે નહીં. પણ છતાં પણ કુરેદીને જોવાના કે ગુણ શું છે. બરાબર? એ આપણને જોવાનું અને વિચારવાનું કે આ વ્યક્તિ જેવું પણ હશે એ તો કર્મના વશે આવી રીતે કરે છે, દુર્વ્યવહાર કરે છે મારી સાથે, પણ છે તો અંદરથી એક આત્મા છે, અને સિદ્ધના આત્મા જેટલા જ એમનામાં પણ અનંત ગુણ વાળું છે આ વ્યક્તિ. એના આત્મામાં પણ કેટલા છે? અનંત ગુણ છે. અને એ પણ થોડાક ભાવમાં સિદ્ધ બની શકશે. તો આવી રીતે આવા સિદ્ધ બનનાર જે વ્યક્તિ છે એના ઉપર એને મારવાનું કે એના ઉપર આવા હિંસક વિચારણાઓ કરશું તો મને કેટલું પાપ લાગશે. જો સાચે 2 ભાવમાં સિદ્ધ બનવાનું હશે તો આપણને કેટલું પાપ લાગશે. સિદ્ધ ભગવંત બનનાર જીવની આશા જ ના કરવાનું. એટલે આવી રીતે વિચારો કરવાના તો આપણે બચી શકશું રૌદ્ર ધ્યાનના જે દુષ્પરિણામો છે એનાથી આપણે બચી શકશું. બરાબર? અહીંયા આપણો સમય થવા આવ્યું છે. આપણે જે અહીંયા ક્વેશ્ચન રહી ગયેલા છે તે આપણે આવતીકાલે લઈ લેશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જૈનમ જયતિ શાસ્ત્રમ. પ્રણામ.